નમસ્કાર. આપ સૌ જનતા સમક્ષ મારી જીવન ગાથા રજૂ કરીશ. મારા જીવન વર્તનને તટસ્થ રીતે મૂલવીશ. કુટુંબ: પિતા રામજી સકપાલ અને માતા ભીમાબાઈ અને અમે એમના 14 સંતાન. ઘરમાં બાળ મરણનું પ્રમાણ ખૂબ વધારે, એટલે અમે 3 ભાઈ અને 2 બહેનો જીવ્યા. સૌથી મોટા બલરામ, બીજા આનંદરાવ, સૌથી નાનો હું. બહેનોમાં સૌથી મોટી મંજુલા ને નાની તુલસી. મારો જન્મ 14મી એપ્રિલ ઈસવીસન 1891 માં ઇન્દોર શહેર નજીક મિલિટરી હેડક્વાર્ટર્સ ઓફ વોરિયર્સમાં થયો. એટલે મારી અંદર એક વિદ્રોહી યોદ્ધો મારો સમવયસ્ક થઈને ઉછરી રહ્યો હતો. બાળપણમાં અમે ખૂબ રેઠિયાળ જીવન જીવ્યું, ખૂબ તોફાન મસ્તી કરતા. મારી માતાનું નામ ભીમાબાઈ. હું 6 વર્ષનો હતો અને મારી માતા મૃત્યુ પામી. હું ઘેરથી છાનોમાનો સ્મશાને પહોંચી જતો, ભગવાન સાથે વાતો કરતો અને કહેતો, માં વગર નથી ગમતું. ભગવાન મને મારી માં પાછી આપો. ખૂબ ખૂબ રોજ રડું છું. માં વગર નથી ગમતું. માં વગર નથી ગમતું. માં આ સ્થળેથી ભગવાનના ઘરે ગઈ હતી, એટલે સ્મશાને આવીને બેસતો. પણ ભગવાને મારી એક વાત ન સાંભળી. પછી ક્રમશઃ ભગવાન, ધર્મ અને આવી બધી બાબતો પરથી વિશ્વાસ ઉઠતો ગયો. તર્ક બુદ્ધિ વિકસવા માંડી. અંધશ્રદ્ધા સામે તર્ક બુદ્ધિ જીતવા માંડી. શાળાનો એ પ્રસંગ આજે પણ મને યાદ આવે છે. વર્ગમાં શિક્ષકે પૂછ્યું, આ દાખલો કોને આવડે છે? ત્યારે બધા વિદ્યાર્થીઓ ચૂપ હતા. ત્યારે મેં હાથ ઊંચો કર્યો અને કહ્યું, શિક્ષકે કહ્યું, પાટિયા પર ગણી બતાવો. હું ઊભો થયો, 2 ડગલા ચાલ્યો કે વર્ગના બધા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. શિક્ષકે પૂછ્યું, શું તકલીફ છે? ત્યારે ઉચ્ચ વર્ણના વિદ્યાર્થીઓએ એમને મળેલા સંસ્કાર પ્રમાણે જવાબ આપ્યો, હે અછૂત છે. અમારા ચોપડા, અમારા દફતર બ્લેકબોર્ડ પાસે છે, જો એ અડી જાય તો? આવું તો અનેક વાર સાંભળેલું, પણ આ પ્રસંગથી તો દિલ અંગારાની છાલની જેમ દાઝી ગયું. સૌથી વધારે ખરાબ ત્યારે લાગ્યું જ્યારે બુદ્ધિએ ખુલાસો કર્યો. વર્ગમાં દાખલો કોઈને ના આવડે, મને આવડે, છતાં મારે અડધું થવાનું. સૌથી ચડિયાતો છતાંય મને નીચો પાડ્યો. ત્યાર પછી બુદ્ધિ પર વધુને વધુ વિશ્વાસ રાખતો થયો. આ વિદ્યાર્થીઓને ઊંચ નીચ, નાત જાત, કોમ, અછૂત શીખ્યું કોણે? એ વાત પર ધ્યાન ગયું ને મારા વિદ્રોહનો પ્રવાસ શરૂ થયો. મારી આંખોના આકાશમાં લાલાશ પ્રસરી ને મેં દિવસે નિર્ણય લીધો, સંકલ્પ કર્યો, ભણીશ, ખૂબ ભણીશ, મુઠ્ઠી ઉચેરો થઈશ, સવાયો થઈશ. પણ અછૂતની જિંદગી તો નહીં જીવું. જીવન ચક્ર ફરતું રહ્યું. 1902 માં મેટ્રિક પરીક્ષા પાસ કરનાર અમારા સમાજમાંથી હું પ્રથમ. એટલે મારો માન મોભો વધ્યો, મારી પ્રતિષ્ઠા વધી. લોકો મને પરદેશી સાહેબ જેટલો આદર આપવા લાગ્યા. હું આમ ખુરશીમાં બેસું અને મારા મિત્રોને મારી બાજુમાં બેસવા કહું તો પણ એ લોકો મારી સામે જ આવીને બેસી જાય. વાતો કરે, વાતો શું, હું પૂછું અને જવાબ પણ વિચારતા આપે. હા, એ જ મિત્રો છે જેમની સાથે નાનપણમાં હું તોફાન મસ્તી કરું,
પાંદડા વેડા કરતો. એ બીબા, એ રમવા હેડ, હે આવું છું. બધું છેટું પડી ગયું. મારી સાહેબની જાતિ થઈ ગઈ. મેટ્રિક પરીક્ષામાં એ કરસનિયા, એ રમતુડા, એ ભણ્યા અહીંયા આવ જલ્દી જલ્દી. આપણો રામજી મંદિર છે ને ત્યાં જમણવાર પતી ગયો છે ને પાછળ પતરાળા પ્રકાશ છે. હાલે 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 બેટા તેમાં ચપલે. મેટ્રિક પરીક્ષા પાસ કર્યા પછી આ બધા કાગડાઓમાં હું સફેદ રંગથી રંગાયેલો કાગડો સાવ જુદો પડી ગયો. અને 1908 ની સાલમાં મારા લગ્ન થયા. એ સાંકડી ચાલીના સાંકડા મકાનમાં માતા પિતા, કોઈ અને મારો આખો પરિવાર. અને એ પરિવાર એ ભીડમાં દાંપત્ય જીવનની ઉત્તેજના, આંખોથી આંખોની વાત, મારી રમાની ના રમુની વીરહીણી આંખોમાં આંસુ જોઈ મનમાં વલોપાત થાય. પણ ઉપાય શું? સંસ્કૃત તો ભણવા ના મળે. દેવની ભાષા અમને કોણ ભણાવે? તે ના છૂટકે ઉર્દુ સાથે મેટ્રિક પાસ કરવું પડ્યું. એટલે ગઝલ ગઝોરાથી રોમાંચિત ક્ષણો નાણી, માણી, જાણી ને ભીની આંખોએ રમું મારા હૃદયમાં સમાણી. એ હાલો, એ વારું લેવાનો વખત થઈ ગયો. એ હાલો જલ્દી હાલો. પ્રેમ થાય ત્યારે અનુકૂળતા એ ભરપૂર થાય. અને આમ જીવન સરવૈયામાં દાંપત્ય જીવન અનિયમિત હફતાઓમાં જમા થાય. મક્કમ મનોબળ, અડગ ઈરાદા અને શાંત મહાસાગરના પ્રતીક સમો ભીમરાવ મુંબઈની કોલેજમાંથી અભ્યાસ પૂરો કરે છે. આગળ અભ્યાસ કરવા માટે વડોદરાના રાજા એને શિષ્યવૃત્તિ આપે છે, પણ શરત સાથે. અને શરત એ કે અભ્યાસ પૂરો કરવો અને વડોદરામાં આવીને નોકરી કરવી. પછી શું? એક દલિત અછૂતનો દીકરો અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન મેળવે છે. પ્રોફેસર સેલિંગમેનને જોયા છે? તેઓ ત્યાં. રે દીક્ષિત, તું? ગંગાધર દીક્ષિત અમેરિકામાં ક્યાંથી? ઓ માય ગોડ ભીમરાવ, કેમ છે યાર? રે દીક્ષિત, તું તો ખરો અમેરિકન થઈ ગયો લાગે છે. રાવ, આ અમેરિકા છે. અહીંયા કોઈ જ નાત જાતની દિવાલ નથી. સૌ સમાન છે યાર. અરે છોડ આ બધું, તું તારી વાત કર લે. તું કેમ છે? ક્યારે આવ્યો અહીંયા? અને આ ચમત્કાર થયો કેવી રીતે? તને કોઈ તકલીફ નથી ને ભીમરાવ? તકલીફ તો અમારા જોડિયા ભાઈની જેમ અમને જન્મ સાથે જ સાથ આપે છે. તારાથી શું અજાણ છે? એનીવેઝ, તું દાદાને ઓળખે છે? દાદા? દાદા આપણા કેલુસ્કર દુષ્ટાજી. હા. એમની મદદથી વડોદરાના નરેશ ફતેસિંહરાવ ગાયકવાડ એમની સ્કોલરશિપ મળી. ને બાકીની ખોટ મારી પત્ની હશે. જીવનમાં ભણી ગણીને કંઈક બનવું છે. ભીમરાવ, આ ભારતની તકલીફો અને આ સંકુચિત દલિત સાથેનો પૂર્વગ્રહ તને ક્યારે અહીંયા નહીં જોવા મળે. આ તકોનો દેશ છે. અહીંયા યોગ્ય માણસની કદર થાય છે. અરે હા, જો મેં સાંભળ્યું છે કે દેશમાંથી લાલા લજપત રાય અહીંયા આવવાના છે અને અત્યારે યુનિવર્સિટીમાં રાઉન્ડ લઈ રહ્યા છે. પણ મને હજી એ વાત પર રસ નથી પડતો. લોકોને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી જોઈએ છે, પણ વર્ણ પ્રથામાંથી દલિતોને ક્યારે આઝાદી મળશે એ વાતનો વિચાર કેમ કોઈને નથી આવતો? શું અમેરિકાના નાગરિકો જેવી આઝાદી દલિતોને ક્યારે મળશે ખરી? એનીવેઝ, છોડ એ બધું. ચાલો જઈશું. અરે ભાઈ, એક મિનિટ ઉભા રહેશો? આપે મને કહ્યું? હા, આપ ભારતીય લાગો છો. અહીં ભણો છો? વિદ્યાર્થી છો એમ? આપનું નામ? ભીમરાવ આંબેડકર. અને
હા, મારા મિત્ર ગંગાધર દીક્ષિત. અમે મુંબઈમાં સાથે ભણ્યા. ખૂબ આનંદ. ભારતની આઝાદીની લડત હવે જોર પકડતી જાય છે. આપને તે લડતમાં જોડાવા માટેનું આમંત્રણ છે. આપનો આભાર. ખૂબ જ નમ્રતાની સાથે મારે આપને એક સવાલ કરવો છે. કરી શકું? હા હા, કરી શકો. હા, આઝાદીની લડતમાં અસ્પૃશ્ય હરિજનોને સાથે લીધા છે ને હા હા આપણ શેઠની પરંપરામાંથી એમને ક્યારે આઝાદી મળશે? હજારો વર્ષની વાર્તાગત પરંપરામાંથી નીકળતા સમય તો લાગશે, પણ હા, એ વાત ચોક્કસથી કહીશું કે હવે દેશનો બૌદ્ધિક વર્ગ આ તરફ વિચારતો થયો છે. હાલ તો વિદ્યાભ્યાસ એ જ એકમાત્ર લક્ષ્ય છે. આપને સાંભળવા જરૂરથી આવીશું. આમંત્રણ છે. ચાલ, ક્લાસમાં આવે છે ને? હા, હવે તો એક જ ધ્યેય છે. ભણી ગણીને મારા ભાઈઓને સવર્ણની સમકક્ષ કરવાનું. બસ એક જ લક્ષ્ય છે. અને એ લક્ષ્ય પૂરું થશે ભીમરાવ. આ તમામનો અંત નિશ્ચિત હોય છે. આ કાળી રાતનો અંત પણ નક્કી હોય છે ને સવાર પડતી હોય છે. અરે હા, આજે સાંજે જવાનિયાઓની પાર્ટી રાખી છે. ખાવું પીવું અને મોજ કરવું, સાથે ભણવાનું પણ. તારે ડાન્સ આવડે છે ને? અરે ના આવડે તો બી કંઈ વાંધો નથી, તારી ફિમેલ પાર્ટનર શીખવાડી દેશે. થેન્ક યુ. સોરી, હું નહીં જોડાઈ શકું. અભ્યાસમાં થોડો બિઝી છું. ઓકે. સાચે? ઓકે, બાય. ને આમ ભીમરાવે કોલંબિયા યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો અને ડિગ્રી મેળવી ને શરત પ્રમાણે વડોદરા આવીને નોકરી પણ સ્વીકારી. પણ વળી પાછી એ જ અસ્પૃશ્યતા નડી. પટાવાળો પણ તોછડાઈ કરે અને મિજાજથી ફાઇલો ફેંકે અને કડવા વચનોથી અપમાન કરે કે ભણતર કે ઊંચા હોદ્દાથી કોઈ મોટું હોતું નથી. હું બ્રાહ્મણ છું ને ઊંચી જ્ઞાતિ મારી. આટલા અપમાનો સાથે વડોદરા શહેરમાં ક્યાંય રહેઠાણ ન મળ્યું. ભીમરાવને કોઈ આશ્રય ન મળ્યો. થાકીને ભીમરાવ એક વૃક્ષ નીચે બેઠા ને આખી રાત ધ્રુસકે રોયા. હારીને મુંબઈ પરત આવી ગયા, પણ એક દ્રઢ નિશ્ચય સાથે કે કાયદો ભણીશ ને કાયદાથી મારા દલિત બંધુઓને ન્યાય અપાવીશ. પછી શું? કાયદો શાસ્ત્ર ભણવા માટે લંડન જવાની તૈયારી પણ કરી નાખી. પણ વળી પાછી આર્થિક સંકળામણ આવી. ત્યારે કોલ્હાપુરના મહારાજાએ પોતાના એક સ્નેહીને ભલામણ કરી ને ₹5000ની શિષ્યવૃત્તિ લખી આપી ને આર્થિક સંકળામણ દૂર કરવામાં મદદ કરી. તે ઉપરાંત પૈસા તો ખૂટતા હતા ને ત્યારે મદદે આવી, સહાય આવી ઘરની લક્ષ્મી. પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. 10 દિવસની વાત છે. સમજાતું નથી મારે શું કરવું. પૈસા માટે કોને મળું? આ ક્યારના શું એકલા બગડો છો? આ ડબક ચામાં તમે એકલા જ જાગો છો? આ રાજાબાઈ ટાવરમાં 12 ડંકા થવા ઊંઘ નથી આવતી. ચિંતા થાય છે. શાની? અમ્મા, તું તો જાણે છે કે 10 દિવસ પછી મારે લંડન જવાનું છે. પૂરતા પૈસાની વ્યવસ્થા થઈ નથી. ફી અને ચોપડાની વ્યવસ્થા પણ માંડ થઈ છે. માતાજી સૌ સારું કરશે. ક્યાં કોઈ કામ અધૂરા રહે? તમારામાં વિશ્વાસ રાખો. બસ હવે તો પોતાની જાત પર વિશ્વાસ રાખી જિંદગી જીવવી છે. હોશિયારી નહીં, સ્વમાની. લંડન જવાને 10 દિવસની વાત છે. પૈસાની વ્યવસ્થા થઈ નથી, પણ ચિંતા નથી, થઈ જશે. લો, આ મારા લગ્નના દાખલા અને થોડી બચત. આજ સુધીની તમામ રકમ આ બધી જ હું
તમારી જ છે. લો. રમા રમા મારી આબરૂ મારું ભવિષ્ય પણ તો તારું સૌભાગ્ય છે, તારા સૌભાગ્યના દાગીના છે. ના, મારાથી ન લેવાય. નકો. મારું સૌભાગ્ય તો તમે જ છો. આ ચૂડી ચાનો તમારાથી જ છે. આ સર્વસ્વ તમારાથી છે. અને તમે જ મારું સર્વસ્વ છો. રમા, લો. વચન આપ. મને શરમાવશો નહીં. રમા, ખરેખર તમે મારા ગૃહલક્ષ્મી છો. અરે, મંદિરમાં શોધવા જવાની જરૂર નથી. લોકો શા માટે બહાર રજણપાટ કરતા હશે? આજથી ઘર એ જ મંદિર. Hello, Dr. Bhimrao Ambedkar. Come here. Congratulations. From today, you can add doctor before your name. થેન્ક યુ સો મચ. રાત દિવસ જોયેલું સપનું હજી હકીકત બન્યું. પણ આનાથી અમારા દેશમાં અમારા માન મોભામાં કોઈ ફરક નથી પડવાનો. Why? Is there any problem with Columbia University? નો, નોટ એટ ઓલ. પણ તમે ભારત વિશે કેટલી માહિતી ધરાવો છો? Not more like you, but a temples country, old civilization. સિવિલાઇઝેશન, Yes. સભ્યતા. તમે જે સભ્યતાની માહિતી ધરાવો છો એની બીજી બાજુનું જીવન અમે જીવીએ છીએ. તમને ખબર નથી, કારણ કે તમે ભારતમાં રહ્યા નથી. તમે જે હમણાં મારી સાથે શેક હેન્ડ કર્યો ને, એ ભારતમાં મારી સાથે કોઈ નથી કર્યું. અમારો સમાજ અછૂત, અનટચેબલ છે. જો અમને કોઈ નજીકથી અડી જાય તો ઘેર જઈ સ્નાન કરી પાપ મુક્ત થાય છે. Unbelievable. હટવાથી પાપ લાગે. મિસ્ટર ભીમ, તમે બિલકુલ અનબિલીવેબલ વાત કરો છો. મિસ્ટર વિલ્સન, હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું, આ પડછેટ અમારા દેશનું દૂષણ છે. ઊંચા વર્ણના લોકો, સવર્ણો, અમને એમના કૂવાનું પાણી નથી પીવા દેતા, અને તળાવનું પાણી અડવા સુદ્ધા નથી દેતા. અમે લોકો છાનામાના, ચોરી ચોપીથી દૂર જઈને પાણી ભેગા થઈએ છીએ. What are you talking about, Mr. Bean? યસ મિસ્ટર વિલ્સન, યસ. આજે પણ મને એક પ્રસંગ યાદ આવે છે. એક જમણવાર પૂરો થતા બધેલા એઠવા, ભાત, શાક, પૂરી, મીઠાઈઓ આ બધું લેવા માટે, એનાથી પેટ ભરવા માટે 200-300 ભૂખ્યા માણસોનું ટોળું તૂટી પડતા મેં જોયું છે. લૂંટફાટ, મારામારી, ગાળાગાળી, માત્ર પેટ ભરવા માટે. હે ગરીબ, ભૂખ્યા, એ લોકોને જોઈને મારું હૃદય કકળી ઉઠે છે. હે ટોળામાં મેં એક જણની લાશ જોઈ. I can't believe this. Mr. Ambedkar, તમારા સભ્ય દેશમાં સભ્ય દેશ તો મહાન સભ્યતા અને શ્રેષ્ઠ માનવ મૂલ્યો ધરાવતો હતો, પણ ખોટા વ્યક્તિઓના હાથમાં આવી ગયો છે. દલિત, નાત, જાત, વર્ણ પ્રથામાં વહેંચાઈ ગયો છે. તમે ઇન્ડિયાને મંદિરોના દેશ તરીકે ઓળખો છો, રાઈટ? પણ એ મંદિરોમાં અમને પ્રવેશ નથી. પણ મારા મનની વાત કહું તો ભારત જઈને આ તમામ અન્યાય સામે લડીશ, લોકોને સંગઠિત કરીશ, જાગૃત કરીશ, અને કાયદો લાવીને ન્યાય અપાવીશ, માન સન્માન અપાવીશ. આવી જત પરંપરા હા આવડ છે. મિસ્ટર ભીમરાવ આંબેડકર, મેં તમારી બધી જ વાતો સાંભળી, પણ તમે આ બધું દૂર કેવી રીતે કરી શકશો? અને તમને તમારા સમાજમાંથી કેટલા સમજદાર રહેશે, અને તેમાંથી પણ કેટલા તમારો સાથ આપશે? આઈ નો મિસ્ટર વિલ્સન, કામ અઘરું છે, કપરું છે, પણ અશક્ય નથી. હું લડીશ, છેક સુધી લડીશ, લોકોને એકત્રિત કરીશ, જગાડીશ, જાગૃત કરીશ. તોય પરિણામ નહીં આવે તો મારી જાતને ગોળી મારી ખતમ કરીશ. Hey, Dr. Bhimrao Ambedkar, I pray for your better life, and my best wishes are always with you, and wish you all the very best. Thank you so much. I really need your wishes.
કારણ કે ઇન્ડિયા જઈને મારે મારા કરોડો બંધુઓનો ઉદ્ધાર કરવાનો છે. May God bless you. આ ચૌદાર તળાવ છે. હા, સપનું તો નથી ને. કેટલું સુંદર લાગે છે ને. હા, હકીકત છે આ તો યાર. આ ભાઈઓ આપણો જમણવાર કઈ દિશામાં થશે? ભાઈ, પહેલા આપણે છુપાઈને આનું પાણી પીતા હતા રાતે. આજે પહેલી વાર સવારે ચૌદાર તળાવ જોયું છે. ભાઈ આ બધું થાય છે ને એ બાબા સાહેબના લીધે થાય છે હો. હા જુઓ તો ખરી. હા, હા ખરેખર ચૌદાર તળાવ છે. અને એની ઉત્તર તરફની દિશાએ આપણે બધા ભેગા થઈને જમણવાર કરીશું. બાવા, બધું તમારા પ્રતાપે થાય છે. ના, આમાં તમારા બધાનો સહયોગ પણ એટલો જ મહત્વનો છે. બાબા, આમાંથી કેટલાક તો પહેલી વાર અનાજનું ભોજન કરશે. પૂરી, શાક, દાળ, ભાત અને પેલો કયો થાય હતો? મોહનથાળ. અરે જોયું બાબા સાહેબ, ખાવા તો કેટલા હશે જેને મોહનથાળનો ટુકડો ખાધો તો શું જોયો પણ નહીં હોય. બરાબર. ડોક્ટર ભીમરાવ, આ તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવાની મારી ફરજ અને સત્તા બંને છે. અને આ એક વિવાદાસ્પદ મુદ્દો છે, એટલે એનો ઉકેલ આવે ત્યાં સુધી રાહ જુઓ. વિવાદ કોણ ઉકેલશે? સવર્ણો? કોઈ કોર્ટમાં ગયું છે? એ વિવાદનું કોઈ કાયદાકીય અસ્તિત્વ છે? જુઓ, કાયદો પરંપરાને આડે પણ નથી આવતો કે ધાર્મિક માન્યતાને પણ આડે નથી આવતો. પંચાયતમાં મામલો ઉકેલો, નહીતર કોર્ટના દરવાજા તમારા માટે ખુલ્લા છે. પણ આમ હજારોની સંખ્યામાં ભેગા થઈને શાંતિ જોખમમાં મૂકવાની તમારી આ પ્રવૃત્તિ સરકારને મંજૂર નથી. સાહેબ, હવા, પાણી, પ્રકાશ કુદરતી સંપત્તિ છે, પ્રકૃતિની દેન છે. અને એનો માલિકી હક કોણ ધરાવી શકે? ચૌદાર તળાવનું પાણી બધા માટે ખુલ્લું છે અને રહેશે એવો ઠરાવ થયો છે. તો ના છૂટકે મારે શાંતિ ભંગ માટે કાયદેસર પગલાં લેવા પડશે. પણ એ વાત ન ભૂલતા કે મારી સાથે 87 ગામોમાંથી આવેલા મારા ભાઈઓ સત્યાગ્રહમાં જોડાયેલા છે. ત્યારે તમારે યાદ રાખવું જોઈએ કે આ વિવાદાસ્પદ પ્રશ્નના ઉકેલ પછી તમે આ તળાવનું પાણી વાપરી શકશો. માટે થોભી જાઓ. એ શક્ય નથી. વર્ષોથી અને સદીઓથી થોભી જઈ અમે ન્યાય માટે રાહ જોઈ જ છે. કોઈ વિચાર્યું છે અમારા નાથ ભાઈઓના દુઃખ દર્દ વિશે? કયો કાયદો અમારા પાણીના હક માટે ના પાડે છે? એટલું યાદ રાખજો કે આ પ્રશ્ન વિવાદિત છે. વિવાદનો સિક્કો કોણે માર્યો? શું વાત કરો છો? કયા કાયદાની વાત કરો છો? શીખ, ખ્રિસ્તી, મુસ્લિમ દરેક વ્યક્તિઓ ચૌદાર તળાવનું પાણી વાપરી શકે. અને પશુઓ, ગાય, ભેંસ, કૂતરા, બિલાડા એ તળાવમાં હોઈ શકે. પણ અમે જ એ તળાવનું પાણી ન વાપરી શકીએ? ન્યાય માટેનો અમારો સત્યાગ્રહ નહીં અટકે. જુઓ, હું તમારાથી થાય એ કાયદેસર પગલાં લઈ શકો છો. બાબા સાહેબ જિંદાબાદ! બાબા સાહેબ! જિંદાબાદ! બાબા સાહેબ જિંદાબાદ! બાબા સાહેબ! જિંદાબાદ! અંતરથી વાલા મારા ભાઈઓ અને બહેનો, આપ સૌ આજે સત્યાગ્રહમાં જોડાયા છો. યાદ રાખજો, આ સત્યાગ્રહ અહિંસક બની રહેવો જોઈએ. આ ઇતિહાસમાં નોંધાશે, લખાશે અને વર્ષો સુધી યાદ રહેશે. મેજિસ્ટ્રેટની ચેતવણીને અવગણીને પણ આ સત્યાગ્રહ થશે જ. આપ સૌએ મારી સાથે શિસ્તબદ્ધ રીતે ચૌદાર તળાવના કિનારે ગોઠવાઈ જવાનું છે. અને પછી મારી સાથે પાણીનો ખોબો કે અંજલિ લેવાની છે. પણ હા, કોઈએ હિંસાનો આશરો લેવાનો નથી. હા, સત્યાગ્રહ અહિંસક બન્યો રહેવો જોઈએ. ક્રોધ પર કાબુ મેળવવાનો છે. બાબા સાહેબ! બાબા સાહેબ! બાબા સાહેબ! આ સવાળે તો હાથ કરી નાખી છે. બાબા સાહેબ, અનાજ બધું ડોરી નાખ્યું અને દાળ ભાતનો કીચડ કરી નાખ્યો. બાબા સાહેબ, હવે સહન નથી થતું. બાબા સાહેબ, હવે એ લોકોના પાત્ર ફોડી નાખ્યું. ખબરદાર કોઈએ હિંસાનો આશરો લીધો છે તો. પણ બાબા સાહેબ! બસ આમ જ બધાએ શાંતિ રાખવાની છે. ક્રોધ પર કાબુ મેળવવાનો છે.
આપીશું, એમને યોગ્ય સમયે જવાબ આપીશું. પણ આ સમય સાચવી લેવાનો છે. જાણું છું કે સવર્ણો આપણને હિન્દુ નથી ગણતા. શું આપણા રામસીતા એમના રામસીતાથી જુદા છે? 100 વાતની એક વાત આજે ચોક્કસ કહીશ કે મારો જન્મ કઈ જ્ઞાતિમાં થયો છે એ મારા હાથની વાત નહોતી. પણ હા, હું હિન્દુ તરીકે જન્મ્યો છું, પણ હિન્દુ તરીકે મરીશ નહીં. જિંદાબાદ જિંદાબાદ બાબા સાહેબ જિંદાબાદ. ભાવરાવ, બાબા સાહેબની મહેનત હવે રંગ લાવી રહી છે. મારી નહીં, આપણા સૌની મહેનત. અરે બાબા સાહેબ, આજનો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચ્યું? આ દેશ વિરોધી, દલિત વિરોધી અને સરકાર તરફી હોવાનો એક વધુ પુરાવો આપી દીધો છે આ વર્તમાન પત્રે સરકાર. પણ મને એ વાતની ચિંતા નથી. અને એમે આપણી 40 કરોડની જનતામાંથી આ અંગ્રેજી છાપો કેટલા વાંચે? અને દેશ વિદેશના લોકો તો આપણા અછૂતોના પ્રશ્નોથી માહિતગાર થતા જાય છે. અને આપણો સમાજ પણ દિવસે દિવસે જાગૃત થતો જાય છે. અને હા, સૌથી મહત્વની વાત, અંગ્રેજ સરકારે આપણા 9 કરોડ 60 લાખ વસ્તી ધરાવતા સમાજની નોંધ લઈને આપણને ગોળમેજી પરિષદમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. આ શું ઓછા આનંદની વાત છે? હા, અને બાબા સાહેબ, કોંગ્રેસે 1929ના કલકત્તા અધિવેશનમાં સરકારને 1 વર્ષની મુદત આપી હતી અને લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પાસ કર્યો, જેથી રાજકીય સમીકરણો બધા બદલાઈ ગયા. તો એમાં તમે શું માનો છો? એક જ વાત માનું છું, વિચારું છું, અછૂત સમાજને આઝાદી ક્યારે? એનું જ પરિણામ છે ગોળમેજી પરિષદ. અને સૌથી અગત્યની વાત, બ્રિટિશ સરકારે આપણા સભાનો સ્વીકાર કરી આપણા પ્રતિનિધિ તરીકે તમને ગોળમેજી પરિષદમાં આમંત્રણ આપ્યું છે. એટલે કોંગ્રેસની બરોબરનું સ્થાન મળ્યું એમ જ કહેવાય. હા, બ્રિટિશ સરકારે 30 સપ્ટેમ્બરના રોજ યોજાનાર પ્રથમ ગોળમેજી પરિષદમાં બાબા સાહેબને ભારતની ચોથા ભાગની વસ્તીના પ્રતિનિધિ તરીકે માનતી થઈ. એ જ પુરાવો છે આમાં. એનાથી બે વાત તો સાબિત થાય છે. પહેલી એ કે 40 કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે બ્રિટિશ સરકારે મહાત્માજીનો દાવો માન્ય નથી રાખ્યો. બીજી મહત્વની વાત એ કે આપણા દેશની ચોથા ભાગની અછૂત વસ્તીના પ્રતિનિધિ તરીકે આપણને અલગ આમંત્રણ આપ્યું છે. બાબા સાહેબ, તમારા આચાર વિચારની લડાઈથી હવે અછૂતોના ઉદ્ધારોનો આદર સાર્થક થઈ રહ્યો છે. સમાનતાનો સૂરજ ઉગે તો પહેલાના ઉજાસ જેવું વાતાવરણ લાગે છે. પણ મનમાંથી એક શંકા જતી નથી. આ મહાત્માજી હું હિન્દુ છું જાપ છોડતા નથી. અને કોંગ્રેસને એક ભ્રમ તો કાયમનો છે કે 40 કરોડના નેતાએ મહાત્માજી જ છે. હા, પણ બ્રિટિશ સરકારે તમને જે અલાયદું આમંત્રણ આપ્યું છે ને, એ કોંગ્રેસની બેચેની વધારનારું છે. અને બાબા સાહેબ, આપણા સમાજના દુઃખો, અસ્પૃશ્યતા, હાડમારી, આભડછેડ એને વિદેશમાં કોઈ માનતું નથી. તમે ગોળમેજી પરિષદમાં જઈને આપણા સમાજનો ચિતાર આપજો. અને બને ને તો આપણને મત વિસ્તાર અને મતાધિકાર એ અલગથી મળે ને એવી રજૂઆત જરૂરથી કરજો. કારણ કે હવે ઓશિયાળા રહેવું નથી. હવે બિલકુલ ઓશિયાળા રહેવું નથી. સ્વમાન અને સમાનતા એના સિવાય બીજું કશું જ જોઈતું નથી. अंग्रेज सरकार हो या कांग्रेस हो, संघर्ष हमारा नारा है. संघर्ष हमारा नारा है. संघर्ष हमारा नारा है. તમે લોકો આપણા સમાજને એકત્ર કરવામાં, સંગઠિત કરવામાં પ્રવૃત્ત થાઓ. સદીઓથી રાહ જોઈ છે તો થોડો સમય વધારે માંગુ છું. પણ હા, આપણા સમાજના લોકોને, આપણા દરેક ભાઈઓ બહેનોને એમના સમાનતા નાગરિક હક અપાવીને જ રહીશ. ત્યાં સુધી બધાને કહું છું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. 1930 જાન્યુઆરીમાં કર્યું. અંગ્રેજ સરકારની બેચેની વધી ગઈ. સમગ્ર રાષ્ટ્રના એકમાત્ર પ્રતિનિધિ તરીકે
અંગ્રેજ સરકાર ગાંધીજીનો સ્વીકાર કર્યો. પણ એમાં બન્યું એવું કે 30,000 તાર દલિત સમાજે લંડનમાં અંગ્રેજ સરકારને કર્યા અને એમની પર દબાણ કર્યું કે દલિત સમાજના એકમાત્ર પ્રતિનિધિ તરીકે બાબા સાહેબનો સ્વીકાર કરવો. પરિણામે બાબા સાહેબ આંબેડકરને આમંત્રણ મળ્યું, એ પણ ખાસ અને અલાયદ લંડનમાં ગોળમેજી પરિષદમાં ભાગ લેવાનો. મહાત્મા ગાંધીએ ગોળમેજી પરિષદનો બહિષ્કાર કર્યો, પણ બાબા સાહેબે હાજરી આપી. આવો જોઈએ પ્રથમ ગોળમેજી પરિષદમાં શું થયું. Good morning, honorable, respected, invited guests. Guests coming from India, of different communities like Muslim, Sikh, kings of different regions, friends of His Highness, leader of minority community, and journalists. Today, I'm glad to invite you on this occasion. But first of all, I would like to thank His Highness, King of England, to organize this debate. And now, I would like to welcome the guest of honor, Dr. Bhimrao Ambedkar. Dr. Bhimrao Ambedkar એક તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર, ખૂબ જ બાહુ, નીડર અને ભારતની 27% ગરીબ અછૂત પ્રજાના સન્માનનીય પ્રતિનિધિ તરીકે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને કાનૂનશાસ્ત્રના પ્રખર અભ્યાસી છે, જેઓ પાસે જર્મની, ફ્રાન્સ અને અમેરિકાના વિશ્વવિદ્યાલયોમાંથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરેલ છે. આજે આપણે એક નવા ઇતિહાસને જન્મ આપવા ભેગા થયા છે. So without any wasting of time, let's start this debate. Thank you. મહેરબાન મિસ્ટર આંબેડકર, આજના ન્યૂઝપેપરના ઇન્ટરવ્યુ પ્રમાણે જેમાં અછૂત પ્રથાની વાત કરવામાં આવી છે, જે માનવામાં નથી આવતું, જરા વધુથી ખુલાસો કરશો? ભારત પ્રાચીન સંસ્કૃતિનો દેશ છે. સંસ્કારોનું પ્રબળ વર્ચસ્વ છે. પરંપરાઓ દ્રઢ થયેલી છે. તે સદીઓથી છે. એટલે તત્કાલીન સમયમાં જે તે ધાર્મિક પુસ્તકો લખાયા હશે, તે બદલાતા સમયમાં સમાજમાં ભેદભાવ ઊભો કરે તે સ્વીકાર્ય ન હોઈ શકે. એટલે તમે મનુસ્મૃતિનો ઉલ્લેખ કરવા માંગો છો? ઓફકોર્સ, આ જ ધાર્મિક પુસ્તક જે હિન્દુ ધર્મમાં માનનારાઓ માટે વિભાજનનું કારણ છે, તે કહેવું ખોટું નથી. 4 વર્ણ પ્રથા શરૂ થઈ. બ્રાહ્મણ પૂજાપાઠ, ક્રિયાકાંડ અને દેવ દેવળના અધિકૃત થયા. યુદ્ધ અને લડાયક પ્રજા માટે ક્ષત્રિયોએ જવાબદારી લીધી. વાણિજ્ય, વ્યવહાર, ઉત્પાદન અને વેપારની જવાબદારી વૈશ્યોએ લીધી. અને સ્પૃશ્ય, ગંદા મેલા ઘેલા કામોની સાફ સફાઈ, મરેલા પશુ પક્ષીઓનો નિકાલ, આ બધું અસ્પૃશ્યોના ભાગે આવે. અમેરિકા, યુરોપ એવા અનેક દેશો છે જ્યાં માણસને અસ્પૃશ્ય ગણે તેવું હોય જ નહીં. એટલે કદાચ તમારા માનવામાં પણ ન આવે કે આવું હોઈ શકે. મારો જન્મ પણ અસ્પૃશ્ય સમાજમાં થયો છે. अस्पृश्यता जीव्यो છું, अनुभवी છું. डॉक्टर आम्बेडकर महार सत्याग्रह के बारे में कुछ कहेंगे? ये जो कुछ भी अखबार में छपा है उससे थोड़ा ज्यादा, और वो भी आपकी जुबान से सुनना चाहते हैं. जरा विस्तार से बात करेंगे? जरूर. उस दिन को याद करते समय आंखों में पानी आ जाता है. एक ओझारो दिवस હતો, તારીખ 7 માર્ચ 1927. અમે અછૂતો તળાવનું પાણી ન પી શકીએ. ગાય, ભેંસ, કૂતરા, બિલાડા એ તળાવમાં હોઈ શકે, પણ અમે એ તળાવમાં હાથ પણ ન નાખી શકીએ. તળાવ અપવિત્ર થઈ જાય. બસ આ જ અન્યાયનો વિરોધ કરવા મહારાષ્ટ્રના મહાડ મુકામે અમે 15,000 સત્યાગ્રહીઓએ સત્યાગ્રહ કર્યો અને અમારી જાગૃતિ માટેનો અવાજ બુલંદ કર્યો. મનુસ્મૃતિ માણસ વચ્ચે ભેદભાવ ઉભો કરી ભાગલા પાડનાર આ પુસ્તિકાની હોળી કરી બાળી. એ સમયે કેટલાક ધર્મજનોની આ
સવર્ણોએ નાક્રોશથી અમારા માથા ફોડે. તૈયાર વાસણો, રસોઈથી ભરેલા વાસણો ધૂળ ભેગા કરે. પણ આ વાતની અસર આખા દેશમાં ફેલાય, નોંધાય. દરેક ઉચ્ચ વર્ગે એની ગંભીરતાથી નોંધ લીધી ને અમારા સમાજની જાગૃતિનો સૂર્યોદય થયો. ડોક્ટર ભીમરાવ આંબેડકર, તમે ભારતની જે વાતો કરી તેથી દુઃખ કરતા વધારે અમને આઘાત લાગ્યો છે. સમાન અને સમાનતા વગરની 27% ધરાવતી કુલ વસ્તી, જેની સંખ્યા લંડન અને ફ્રાન્સ જેટલી છે, તેની આ દશા. I feel really sorry after hearing this. But આનો ઉપાય શું? તમારા મનના વિચાર જણાવશો? મારા મનના વિચાર જણાવવા જ હું આ પહેલી ગોળમેજી પરિષદમાં આવ્યો છું. અમારા ભાઈઓની સંઘર્ષ યાત્રા જણાવવા આ પહેલી ગોળમેજી પરિષદમાં આવ્યો છું. મહાત્મા ગાંધી હિન્દુ છે, ધાર્મિક છે, પણ અમને હિન્દુ નથી ગણતા. એટલે અમારા સમાજનું પ્રતિનિધિત્વ કઈ રીતે કરી શકે? અમારા પ્રશ્નોને વાચા આપી એનું યોગ્ય મૂલ્યાંકન કરી બ્રિટિશ સરકાર સુધી એને પહોંચાડવા આવ્યો છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો ને મને આવકાર્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દેવારાવ! દેવારાવ! હા, દેવારાવ! આ મહાત્માજીનો પત્ર આવે છે. છઠ્ઠી ઓગસ્ટ 1931 નો લખેલો પત્ર 3 દિવસ પછી આજે આપણા હાથમાં આવે છે. બોલ. તમે વાંચો તો ખરા શું હા, લખેલું છે? હા. સવિનય સાથે જણાવવાનું કે મુંબઈ ખાતે મણિભવન નિવાસમાં 14 ઓગસ્ટ 1931 3 થી 5 મળી શકાશે. પણ મહાત્માજીનો પત્ર તો બાબા સાહેબને બહુ વહેલા મળવો જોઈએ હતો. એટલે કે પ્રથમ ગોળમેજી પરિષદ પછી. પ્રથમ ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે ખૂબ જ અસરકારક રીતે આપણા સમાજના પ્રશ્નો રજૂ કર્યા. અને સમગ્ર યુરોપના વર્તમાનપત્રોએ આપણી દારૂ સ્થિતિની ગંભીરતાથી નોંધ લીધી. અને બીજા વર્તમાનપત્રોએ પણ આશ્ચર્ય, આઘાત મિશ્રિત લાગણીઓ વ્યક્ત કરી. પણ હવે આભડછેટ દુનિયામાં ક્યાંય પણ અસ્તિત્વ ધરાવતી હશે? માણસ અને માણસ એ બંને વચ્ચે આવો વ્યવહાર હોઈ શકે? 100 વાતની એક વાત બાબા સાહેબે રંગ રાખ્યો. આપણી દુર્દશાનો વિસ્તૃત અહેવાલ બ્રિટિશના શહેનશાહે રસથી નોંધ્યો. બીજા દિવસે લંડન હાઉસ ઓફ લોર્ડ્સમાં બાબા સાહેબે ખૂબ વિગતો આપી કે લશ્કરમાં, પોલીસમાં અછૂતોની નોકરી પર પ્રતિબંધ શા માટે? મંદિર પ્રવેશ શા માટે નથી? કુવા કે તળાવનું પાણી અછૂતો શા માટે લઈ શકતા નથી? અને આ બધું સાંભળીને વડોદરા નરેશ શ્રીમંત ગાયકવાડની આંખમાં આંસુ આવી ગયા અને તેમણે જાહેરમાં કહ્યું કે અમારી આપેલી સ્કોલરશિપ યોગ્ય વ્યક્તિને અપાયેલ છે અને તે બાબા સાહેબે પણ પુરવાર કરેલ છે. અને આમ જુઓ તો મહાત્માની પરિષદમાં ગેરહાજરીથી બાબા સાહેબને અછૂત, આભડછેટ તથા સામાજિક સમસ્યાઓ રજૂ કરવાનું મોકળું મેદાન મળ્યું. ખુદ શહેનશાહે પણ આપણી વાતમાં વધુ જ છે તેમ વાઇસરોયે અધિકારથી કહ્યું. બાબા સાહેબની જોરદાર રજૂઆતથી આપણને અલગ મતાધિકાર મળેલ છે. તો મહાત્મા શા માટે અકારણ વિરોધ કરે છે? કશા કાય મંડળી, અરે બાબા! જો મારું શરીર સખત તાવથી તપે છે એટલે આજના વ્યસ્ત કાર્યક્રમો આપણે મુલતવી રાખવા પડશે. બાબા સાહેબ, આ મહાત્માજીનો પત્ર આવેલ છે. તેમાં તે જણાવે છે કે તમને મુંબઈમાં મળવાનું અનુકૂળ ના હોય તો હું તમને આવીને મળું. તમે શું ધારો છો? તમને તાવ અને અશક્તિ છે તો મહાત્માને જ આપના નિવાસ સ્થાને આવીને મળે તેમ લખવું છે? ના, જો એમ થાય તો આપણે વધુ એક અપયશના ભાગીદાર થઈ. અને એમ પણ રાષ્ટ્રદ્રોહી, ધર્મ વિરોધી, ગાંધી વિરોધીની મારી છાપ તો છે જ. ભારતના અસહિષ્ણુ વર્ગને આપણે વધુ એક તક નથી આપવી. તો પછી મહાત્માએ આપણે 14 ઓગસ્ટે મુંબઈ જઈ મળી લઈશું. એ જ યોગ્ય રહેશે.
પત્ર લખી જણાવો. 14 ઓગસ્ટ બપોરે 4 વાગે મુલાકાત કબૂલ છે. અને હા, જાત પાત ઓળખ મંડળના પ્રમુખને પત્ર પાઠવી દીધો. આજે જ બધા એકમોને પરિપત્ર પાઠવી દીધો. આજે આપણા સમાજને હું એક વચન આપું છું કે વર્ષોથી, સદીઓથી તમે જે દુઃખો સહન કર્યા છે, તમે જે હાડમારી ભોગવી છે, એ તમારી આવનારી પેઢીના સંતાનોએ નહીં ભોગવવી પડે. કઈ સમજણ પડે છે ભાવરાવ? પહેલી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબનો વિજય ડંકો આવ્યો અને તેના પડઘા ઇંગ્લેન્ડ વાસીઓએ સમાચાર માધ્યમ દ્વારા દીધા. એમણે તો સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે 150 વર્ષના શાસનમાં બ્રિટિશ સરકારે અમારા અછૂત સમાજ માટે શું કર્યું. અમારી સ્થિતિ તો આજે એની એ જ. બાબા સાહેબનો રણકો લંડનમાં આજે ગુંજે છે. છટાદાર ભાષણે ઇંગ્લેન્ડ વાસીઓને એસિડની બળતરાનો અનુભવ કરાયો. સૌને એનો તરત ફાયદો એ થયો કે બ્રિટિશના વડાપ્રધાન રેમ્સે મેકડોનાલ્ડની આમ સભામાં આપણા માટે સહાનુભૂતિનું વાતાવરણ ઊભું થયું. આપણા માટે અલગ વસાહત નોકરીઓ પણ. અરે બીજું બધું તો ઠીક છે, પણ તમે જોયું મદ્રાસની જાહેર સભામાં જવાહરલાલે પણ જાહેર કર્યું કે કોઈ કોંગ્રેસી સભ્યે ગોળમેજી પરિષદમાં ભાગ લેનારને દેશદ્રોહી કહ્યા જ નથી. અને સૌથી મોટામાં મોટો ફાયદો તો એ થયો કે પોલીસ ખાતામાં આપણા સમાજના કોઈને પણ નોકરીએ રાખતા નહોતા. પણ હવે પોલીસ ખાતાનું વલણ બદલાયું છે અને આપણા સમાજના લોકોને હવે નોકરીએ રાખવા મળ્યા છે. આ જોયો, આ બધું ગોળમેજી પરિષદ પછીનો ફેરફાર છે, જોયો ને? પણ હવે ચિંતા તો એક જ વાતની છે કે બાબા સાહેબ અને મહાત્માની મુલાકાત કેવી હશે? બંને અડગ, કાયદાશાસ્ત્રી, તર્કના નિષ્ણાત. 100 વાતની એક વાત. અછૂત સમાજના એકમાત્ર અધિકૃત પ્રતિનિધિ તરીકે બ્રિટિશ સરકારે બાબા સાહેબને સ્વીકાર્યા. આ સત્ય મહાત્મા સ્વીકારશે ખરા? આ સત્ય મહાત્મા કદી સ્વીકારશે ખરા? મહાત્મા ગાંધીએ જાહેરાત કરી કે લઘુમતી કોમ ઈસાઈ, શીખ, પારસી, મુસલમાનોને લઘુમતીના હકો મળે ને અંગ્રેજ સરકાર આપે એમાં કોઈ વાંધો નથી, પણ દલિત સમાજને હિન્દુ ધર્મથી અળગા નહીં જ થવા દો. હવે બાબા સાહેબે લંડન ગોળમેજીમાં જે રજૂઆત કરી હતી ને, એના ફળ સ્વરૂપે દલિત સમાજને નોકરીઓ મળવા લાગી, વાતાવરણ બદલાવા લાગ્યું અને મહાત્મા ગાંધીએ પત્ર લખીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મળવાનું આયોજન કર્યું. આવી ગયા. વરસાદ ખૂબ છે, અગવડ પડી હશે. બાપુ, અગવડ તો જન્મ સાથે જ જોડાઈ ગઈ છે. રોજ રોજ શી ફરિયાદ કરવી? ભીમરાવ, તમારી કડવાશ મારાથી ક્યાં જાણી? ભીમરાવ, તમને ખ્યાલ ના હોય તો તમારા જન્મ પહેલેથી જ આ પ્રશ્ન હું વિચારતો આવ્યો છું અને કોંગ્રેસના કાર્યક્રમોમાં મેં અછૂત પ્રથાના નિવારણ માટે અનેક પ્રયત્નો કર્યા છે. પણ પરિસ્થિતિ આજે પણ એની એ જ છે. વાસ્તવિકતા આજે નથી બદલાય. ભીમરાવ, તમે જરા સમજો. આ પ્રશ્ન ધાર્મિક તથા સામાજિક હોવાથી વિરોધ થયો, પણ મેં ઘરકાર્યો નથી અને ક્યારેય પાછી પાની પણ નથી. પણ તમારી આ કોંગ્રેસ સંસ્થા અને મારા વિરુદ્ધની ફરિયાદ સમજાતી નથી. એ જ સમજાવવા બધા જ કામ પડતા મૂકીને છેક અમરાવતીથી અહીં સુધી આવ્યા છીએ. તો પછી ભીમરાવ, અછૂત પ્રથાના ઉદ્ધાર અને નિવારણ માટે કોંગ્રેસ સંસ્થાએ 20 લાખ રૂપિયા વાપર્યા. એ કેમ ધ્યાન બહાર જાય છે? માન્ય, પૈસા ખર્ચાયા, પણ પરિણામ શૂન્ય. અમારા મત પ્રમાણે જો એ પૈસા અછૂત પ્રથા નિવારણના આયોજનમાં ખર્ચાયા હોત તો કદાચ પરિણામ લાવનાર સાબિત થાય. અને તમને ગૌરવ અને મને અભિનંદન આપવા ખુદ પોતે નાગપુર આવ્યા હોત. પણ અમને વિશ્વાસમાં ન લેવાનું કોઈ કારણ? તમને કોંગ્રેસની ગંભીરતા પર હજી એ વિશ્વાસ નથી?
પ્રામાણિક રીતે કહું બાપુ, તો અવિશ્વાસના મારી પાસે પૂરતા કારણો છે, પૂરતા પ્રમાણ છે. સેવા કે જણાવો ભીમરાવ, ખુલ્લા મને જણાવો. તો સાંભળો, કોંગ્રેસ પક્ષે ધાર્યું હોત તો અછૂત પ્રથા નિવારણ માટે ચોક્કસ ઉપાયો શોધ્યા હોત, કોઈ ખાસ શરતો મુકાઈ હોત, જેમ કે કોઈ અછૂત બાળકને શિક્ષા આપીશ અથવા અઠવાડિયે એક વખત જમાડીશ. પણ ના, કારણ ભીમરાવ, અત્યારે આપણું ધ્યેય ફક્ત આઝાદી છે. ભીમરાવ, આ ધર્મ, કોમ કે પછી નાત-જાત ઉપર વિચારવું અત્યારે મને યોગ્ય નથી લાગતું. બાપુ, ધર્મ, કોમ, નાત-જાતથી ભાગલા વધશે ને કોંગ્રેસને સંખ્યાબળની આવશ્યકતા છે. પણ આ ભાગલા પક્ષને નિર્બળ બનાવશે એ વાત કેમ ધ્યાન બહાર જાય છે? ભીમરાવ, અત્યારે કોંગ્રેસ પક્ષને સંખ્યાબળ તથા અર્થબળની અત્યંત આવશ્યકતા છે. એટલે એ વાત તો સ્પષ્ટ થઈ કે કોંગ્રેસને સંખ્યાબળ અને અર્થબળની જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એટલે કોંગ્રેસ પક્ષના સભ્ય સાથે અછૂત પ્રથા નિવારણની વાત કરવી નિરર્થક છે. ભીમરાવ, અત્યારે આપણું ધ્યેય ફક્ત આઝાદ. ભીમરાવ, કોંગ્રેસ જ દેશનો સૌથી મોટો પક્ષ હશે તો આઝાદી વહેલી મેળવી શકાશે. પણ અમારું તો સ્પષ્ટપણે માનવું છે બાપુ કે આઝાદીની રથયાત્રામાં અમારા ભાઈઓને પણ સામેલ કરવા જોઈએ, જે દેશની વસ્તીનો સૌથી મોટો ભાગ છે. પણ તત્વનિષ્ઠા, સત્યનિષ્ઠાને બાજુ પર મૂકીને કોંગ્રેસ માત્ર સંખ્યાબળ અને અર્થબળને જ વધુ મહત્વ આપે છે. ખરું ને? ભીમરાવ, તમે બસ બાપુ, હવે સત્ય અને સ્પષ્ટ વાત કરવાનો સમય આવી ગયો છે. અછૂત પ્રથા નિવારણ અંગે કોંગ્રેસની ચિત્ત શુદ્ધિ દેખાતી નથી. એટલે આવી પરિસ્થિતિમાં સવર્ણ, કોંગ્રેસ કે પછી આપના જેવા મહાત્માઓનો પણ અમને આધાર ન જોઈએ. અમે આત્મવિશ્વાસ અને સબળે લડી રહીશું. મેં રાષ્ટ્રીય જાણું છું કે કોંગ્રેસ મારો વિરોધ કરે છે, મને અરાષ્ટ્રીય કહીને ભગોવે છે, મારા કાર્યનો વિરોધ કરે છે. પણ તમે મને એક વાતનો સ્પષ્ટ જવાબ આપો, શું આ દેશ મારી માતૃભૂમિ નથી? ડોક્ટર સાહેબ, કેવી વાત કરો છો? તમે તો આ દેશની સેવા કરી. અને ડોક્ટર, ગોળમેજી પરિષદનું તમારા પ્રવચનની તો આખા દેશે નોંધ લીધી છે. પછી તમારી જ માતૃભૂમિ કહેવાય. બસ મિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી, બસ બહુ થયું. તમે ભલે કહો કે મારે માતૃભૂમિ છે, પણ હું ફરીથી કહું છું કે અમારે કોઈ માતૃભૂમિ જ નથી. જે દેશમાં કૂતરા બિલાડાને જે અધિકારો છે એ અમને અછૂતોને નથી. અને અમારું સમાન જળવાતું નથી, માનવતાને નાતે અમને કોઈ સ્વીકારતું નથી. આવી ભૂમિને મારી માતૃભૂમિ ગણવા હું તૈયાર જ નથી, કે આવા ધર્મને હું મારો ધર્મ માનતો જ નથી. પછી ભલે મને કોઈ અરાષ્ટ્રીય કહીને વગોવે કે ગાળો બોલે, મને કોઈ ફરક નથી પડતો. ભીમરાવ, તમારી પાસે રાષ્ટ્રીય અરે હા, મારાથી આ રાષ્ટ્રનું કલ્યાણ કોઈ દિવસ નહીં થાય, પણ મારા ભાઈઓને એમના માનવાધિકાર અપાવીને જંપીશ. જીવનના છેલ્લા શ્વાસ સુધી, દેશમાં કે વિદેશમાં પણ. આજ પછી મારા તમામ શ્વાસ મારા નાત ભાઈઓ માટે જ રહેશે. ભીમરાવ, ભારત દેશની તમામે તમામ ભાષાના વર્તમાનપત્રો, પત્રિકાઓ, રેડિયો, જાહેર સભાઓ, દરેકે દરેક ઠેકાણે બાપુના ઉપવાસ, આ મરણાંત ઉપવાસની જાહેરાતો પાના ભરીને છપાઈ અને જોરો શોરથી થવા લાગી. આખો દેશ ચિંતામાં હતો. ડોક્ટર આંબેડકર પ્રત્યે લોકોમાં આક્રોશ વધતો ને વધતો જતો હતો. એમના પ્રત્યે ગુસ્સો, અણગમો, તિરસ્કાર વધતા ને વધતા જતા. એક તો બાપુનું શરીર નબળું ને એમાં પાછા ઉપવાસ. ત્યારે પૂજ્ય કસ્તુરબાએ પુત્ર દેવદાસને અડધી રાત્રે તેડું લઈને મુંબઈ મોકલ્યો.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મળવા માટે. બાબા સાહેબ હાઉ કે હમ બાબા સાહેબ પુનાથી દેવદાસ ગાંધી આવે છે, મોકલું? અરે હોય કઈ, મારે સામે જવું પડે. દેવદાસ, દેવદાસ, તમારે આટલી મોડી દોડવાની શી જરૂર હતી? ઘણી વાત તો હું પુના આવી જાઉં. આભાર ડોક્ટર. ડોક્ટર પિતાજીની તબિયત લથડી છે. જેલના ડોક્ટરે લોહીના દબાણને સરખું કરવા સારવાર શરૂ કરી છે, પણ એમની ઉંમર અને તબિયત જોતા ભાઈ મને તમને મળીને વિનંતી કરવાનું કહ્યું છે. દેવદાસ, તમે મારાથી ઉંમરમાં મોટા છો, તમારે આટલી મોડી રાતે દોડવું પડે? જો બાના જીવનો ઉજાડ હું સમજી શકું છું, પણ આ પ્રશ્ન મારો નથી. મહાત્માજી અને અંગ્રેજ સરકાર વચ્ચેનો ગજગરાહ છે. બાનો સંદેશો લઈને આવ્યો છું. તેઓ જાતે જ આવવાના હતા, પણ ગઈકાલે આખી રાત જાગતા રહ્યા. ડોક્ટર 3 વાર તપાસવા આવ્યા હતા. બાપુનું શરીર હવે સાથ નથી દેતું અને ઉપવાસના લીધે તબિયત વધારે લથડી છે. મને ખબર છે. મેં હમણાં જ એમની તબિયત વિશે ભાળ મેળવી છે. મને ખરેખર ખૂબ દુઃખ થાય છે. પણ તમે તો સમજો, અમે બંને પક્ષકારો છીએ ને લવાદનો ચુકાદો લવાદ જ બદલી શકે. લવાદ નિમવાના વિનંતી પત્રમાં મહાત્માજીએ પોતે સહી કરી છે. તટસ્થ રીતે જોવા જઈએ તો મેં તો સહી પણ નથી કરી. ડોક્ટર, એક નાના ભાઈ તરીકે મારે તમને લાગણીથી એક જ વિનંતી કરવાની. તમે પુના પધારો અને આ વાતનો ઉકેલ લાવો. અરે રાજેન્દ્ર પ્રસાદ અને જમનાદાસ બજાજ તમને મળવા આવવાના હતા, પણ બાનો આગ્રહ હતો કે તમે બંને ભાઈઓ મળો, ઉકેલ જરૂર આવશે. અને અંગત વાત કહું તો બાએ ખાસ ખોડો પાથરીને તમને વિનંતી કરી છે. તમે પુના પધારો અને આ વાતનો ઉકેલ લાવો. ડોક્ટર, બાએ ખોડો પાથરીને વિનંતી કરી છે. અરે બાને શું કામ ખોળો પાથરવો જોઈએ? જો બાને મારા પ્રણામ કહેજો. બાને કહેજો બેફિકર રહે, હું કાલે ચોક્કસ પુના આવીને મળીશ. પણ આખા અસ્પૃશ્ય સમાજ વતી હું એકલો નિર્ણય કેવી રીતે લઈ શકું? પણ મારો પ્રયત્ન સહકારમાં જરૂર હશે. બાને મારા પ્રણામ કહેજો. ડોક્ટર, દેશ આખો ચિંતામાં છે, કોંગ્રેસીજનો ગુસ્સામાં છે, પણ મને તમારામાં પૂર્ણ શ્રદ્ધા છે ને એટલે જ અહીં આવ્યો છું. તમને વિનંતી કરું, બાપુના પ્રાણ બચાવી લો ડોક્ટર, બાપુના પ્રાણ બચાવી લો. બાપુ બધા ભેગા થઈને ખૂબ ચર્ચાઓ કરી છે. સ્પૃશ્ય સમાજના મન સમજવાનો પ્રયત્ન કરે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની યોજનાનો અભ્યાસ કર્યો અને આથી દલિતોમાં ભાગલા પડશે. ધારાસભાની પ્રથમ સમૂહ પેનલ બેઠકનો હશે અને જ્યારે બીજો સમૂહ સીધો ચૂંટાઈને આવ્યો હશે, તેથી તેની અગત્યતા વધશે. દલિત સમાજમાં સુપિરિયરિટી તેમજ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ઉભો થશે. મ્યુનિસિપાલિટીઝ, લોકલ બોર્ડ્સ તથા તાલુકા તથા ગ્રામ્ય જિલ્લા લેવલ કક્ષાએ વસ્તીના પ્રમાણમાં નિમણૂક આપવાની વાત અને રાજ્ય તથા ભારત સરકારના સરકારી નોકરીઓમાં સમાવેશ આપવાની ખાતરી આપી. તમારી બધી જ વાત બરાબર. મને સવિસ્તાર લેખિતમાં જણાવો કે બાબા સાહેબ આવે એ પછી કંઈક રસ્તો નીકળે. બાબા મહાત્માજી, મહાત્માજી હંમેશા અમને ન્યાય કરતા આવે છે. કદાચ વિધાતાએ એ જ લખ્યું હશે. દર વખતે હું જ ખોટો, દર વખતે મારો જ વાંક, દર વખતે ફગોવણી મારી જ થાય. કોંગ્રેસની જેમ જો દેશ માટે લડું
તો હું દેશ પ્રેમ ને મારા મારા ભાઈ બંધુઓ માટે લડું તો હું દેશદ્રોહી. બાપુ બાપુ તમારા કોંગ્રેસી સંતો ભીમરાવ, હું તમારી બધી જ વાત સાથે સહમત છું. તમે મારી એક વાત માનો ને હિન્દુ ધર્મને તેના પાપોનું પ્રાયશ્ચિત કરવાનો તો સમય આપો. બાપુ તમે 5 વર્ષના બદલે સર્વાનુમત 10 વર્ષે થાય તે માટે સંમતિ કેમ નથી આપતા? હું એક પ્રસ્તાવ મૂકું છું. મને તે યોગ્ય જ લાગે છે. સર્વાનુમતે 5 વર્ષ કે પછી ભીમરાવના કહેવા પ્રમાણે 10 વર્ષ. આપણે આ પ્રશ્ન હાલ પૂરતો મુલતવી જ રાખી દેવો જોઈએ અને આપણે સૌએ ભેગા મળી અને બાપુનો જીવ બચાવી દેવો જોઈએ. મને આ ઉકેલ વ્યવહારુ લાગે છે. ડોક્ટર ભીમરાવ, તમે સંમત છો? ના, બિલકુલ નહીં. મારું તો માનવું છે ભીમરાવ, હું તમારી બધી જ વાત સાથે સહમત છું. તમે જે કંઈ માનો છો, જે કંઈ પણ વિચારો છો, એ બધામાં હું તમારી સાથે છું. ભીમરાવ, મને એક વાતનો જવાબ આપશો? તમને મારા પ્રાણ બચે તેમાં રસ કરો. બાપુ આ શું બોલ્યા? હું તો તમારો દીર્ઘાયુ ઈચ્છું છું. મને આપના તરફથી અપાર શ્રદ્ધા અને આશા છે. જો આપ મારા દલિતોના માટે સમર્પિત થવા તૈયાર હો તો તમે જ અમારા હીરો, તમે જ અમારા મહાનાયક બનશો. પછી ભીમરાવ, ત્યારે મારા પ્રાણ બચાવવા માટે તમારે શું કરવું જોઈએ એ તમને ખબર છે. બ્રિટનના વડાપ્રધાનના ચુકાદાથી જે કંઈ પણ કાયદો આવે તે હક જોઈએ છે. ખરું ને? પણ ભીમરાવ, થોડી બેઠકો માટે શું કામ આગ્રહ રાખો છો? હું તો કહું છું કે દરેક બેઠક માટે પેનલ સિસ્ટમ હોવી જોઈએ. હા, અછૂત પ્રસ્થા અને હિન્દુ ધર્મ ક્યારેય વિખૂટા પડે તે વિચાર સુદ્ધા હું નથી કરતો. ભીમરાવ, આ યુદ્ધોનો ઉકેલ આપણે 10 વર્ષની અવધિએ રેફરન્ડમ દ્વારા લાવીશું. બરાબર? તો હવે હું એવું માનું છું આપણે આ પ્રશ્નનો ઉકેલ લાવીશું. બહાર ઉભેલા તમારા સભ્યને તમે તમારા જ મુખે કહી દો કે આ પ્રશ્નનો ઉકેલ આવે જ છે. હવે કોઈ પણ વિચાર ભેદને સ્થાન નથી. બાપુ, મારો આત્મા નથી માનતો, પણ આવા નાના ધ્યેય માટે તમારું જીવન જોખમમાં મુકાય એના કરતા એક બલિદાન વધુ. ને આમ પણ સદીઓથી અમારા સમાજે બલિદાન જ આપ્યા છે, તો એક વધુ બલિદાન. કવચ કુંડળ આપતી વખતે કર્ણને જે ભાવ થયા હશે, એ કવચ કુંડળ એના શરીરથી ઉખાડતી વખતે જે ભાવ થયા હશે, એ ભાવ ભલે બાપુ, તમારા કહેવા પ્રમાણે, તમારી મરજી પ્રમાણે એ મારા સમાજના હિત વિરુદ્ધનું સમાધાન હું સ્વીકારું છું.
સાહેબે ગાંધી બાપુને પોતાના કુંડળ અને કવચ અર્પણ કર્યા અને ડૉક્ટર આંબેડકર અને મહાત્મા ગાંધીની વચ્ચે પુના કરાર સંપન્ન થયો. ફટાફટ